हेलो मित्रों, तो केम छो मजा में। आपणे આવી ગયા છે ગોમતી નદી એટલે કે ચંદન તલાવડી ગોપેશ્वर એટલે આ કણે ચંદન તલાવડી આ કણે બધું ચંદન બહુ મળે, ચંદનના ઝાડ આ કણે હોય છે। તો અમે અત્યારે પૂગી ગયા છે ચંદન તલાવડી। હવે સામે એક મંદિર છે, એ મંદિર પર જાવી તમને અંદરનો વ્યૂ બતાવું। जो हमें तो फाइनली अपने मंदिर पूगी गया। આપણે જાવી છે શ્રી રામ મંદિરે। હવે આપણે જવાનું છે અંદર। જો આ છે મંદિર, શ્રી રામ લક્ષ્મણ સીતાનું મંદિર છે। અને આ કણે એક પથ્થર પણ પાણીમાં તરે છે, એ પથ્થર પણ છે। હું તમને જે અમને આગળ બતાવું એટલે તમે મંદિર જોઈ લો। તો આ બહારનો વ્યૂ અને આ છે એ પથ્થર જે પાણીમાં તરે છે। જે રામ સેતુ બનાવ્યો ત્યારે આ પથ્થરનો ઇસ્તેમાલ થયો તો એ પથ્થર જોઈ શકો છો તમે। નીચે રામ લખ્યું છે અને આ પથ્થર તરે છે જો। અને આ છે કૃષ્ણ ભગવાનનો ઝૂલો જે ઝૂલાવવામાં આવે છે। જો આપણે પણ ઝૂલાવી લીધો જો કૃષ્ણ ભગવાનનો ઝૂલો। तो आगे बढ़िए અને અહીંયા જો આ ફોટો પડવાની મનાઈ છે। રૂકમણી માતાનું મંદિર જો અમને ના પાડી એટલે બંધ કરી દીધો ને બહાર આવતા રહ્યા। આ કણે છે ખરીદી કરવાની વસ્તુ જો, પણ મોંઘું બહુ છે એટલે ખરીદી કરવી નહીં, તમારી મરજી પ્રમાણે, કેમ કે અત્યારે બહુ મોંઘું છે। જુઓ તમે, આ છે ચંદન તલાવડી, ગોપી તલાવડી। હવે આપણે આ બાજુ જવાનું છે ગોપી તલાવ બાજુ। જો તમે આ છે ગોપીનાથ મંદિર, गोपीनाथ मुख्य द्वार 5000 साल से अधिक पुराना तीर्थ धाम ये लिखू से ऊपर। जो आ से આપણે ગોપી તલાવ બાજુ જવાનો રસ્તો। તો બ્લોગમાં બન્યા રહીજો। અમે જાવી છીએ ગોપી તલાવ બાજુ। અને આ બધું છે જો ચંદન, આ ચંદન બહુ વેચાવામાં આવે। જો સામે છે ગોપીનાથ મંદિર। આ બધું શેરડીનો રસ। જો આપણે આના અંદર જવાનું છે। જો આ કણે બૂટ ચંપલ ઉતારી નાખવાના અને પછી જવાનું અંદર। અર્જુન કુંડ, આ જો અર્જુન કુંડ લખેલું છે। હવે અમે જાવી છીએ અંદર। જો जूता चंपल यहाँ उतारो। आ भूरिया जो आ बधा भूरिया से विदेश में आवेला। तो आ चंदन वेचाय छे। जो आ बधु छे चंदन, आ बधु छे रमकड़ा। અને જો આ છે મંદિર, ગોપીનાથજી મંદિર। ટ્રાફિક છે જો તમે। આપણે પણ અંદર જાવી। તો આપણે તો ચડી ગયા પહેલાં। આ બાજુ છે ઠેલા જેવું મળે। જો આપણે આવતા રહેશે મંદિર અંદર। જો આ છે શ્રી ગોપીનાથ મંદિર। ફોટો પાડવાની મનાઈ છે તોય આપણે તમને વિડીયોમાં બતાવી લેવી છીએ। અમે અમારા ઉપર રિસ્ક લઈને તમને વિડીયો કરીને દેખાડવી છીએ। જો આ મંદિર અંદરનું સીન છે। મંદિરમાં સાઈડમાં આવી રીતે पेंटिंग बनावेली है। जो तमे राधे राधे राधा कृष्ण की मूर्ति जो तमे। અને આ કણે છે જો ગાયને કાંસચોરો આપે છે। આ 50 રૂપિયાની એક પોળી। તો તમે ઘીરેથી રચકો વાટીને આવજો। ત્યાં કને એક પોળીના 50 દેવા નહીં। જો આ છે ગોપી તલાવ, જે કૃષ્ણ ભગવાન આમાં જે ગોપીઓના કપડા ચોર્યા હતા। जो आकना आવું तोरण ने એવું મળે છે। નાના છોકરાના કપડા ને કૃષ્ણ ભગવાન વાળા પેન્ટિંગ વાળા કપડા। અને આ કણે બધા એ માસજીઓને નાખે છે, પણ માસજી તો ત્યાં દેખાતી છે નહીં। આ કણે અને આ બેન બોલ કરે છે માસજીને ખવડાવવાનું લ્યો ખવડાવવાનું। માસજી એક પણ દેખાતી નથી। જો
એક પણ માછલી દેખાતી નથી. આ છે ગોપી તળાવ. કૃષ્ણ ભગવાન આ કણે ગોપીઓના કપડાં ચોર્યા હતા. કપડાં તો છે નહીં પણ તળાવ આવડું હશે એમ કે છે માણસ. તો ના છે સિંધાભાઈ છે. હું અહીંયા ગોપાલભાઈ. અને આ છે આપણે કાળે કાળે ભેંનું થોડું થોડું દહીં. બ્લેક બફેલો વેરી નાઇસ બટર મિલ્ક. જો આ માણા. હવે આપણે રિટર્ન જઈએ છીએ. અમનીનો સીન આપણે લેવા જઈશું, પણ પહેલાં ઠંડુ પેટ કરતા જઈએ. જો આ જગ્યાએ તમને બતાવું, તમને એ વિડીયો છેલ્લે બતાવું. જો મિત્રો આપણે આવ્યા ત્યાં તો આપણા ડ્રાઈવર ગાડીમાં પંચરમાં ટાયર બદલાવ મને જો ગાડીમાં પંચર પડી ગયું. હવે આ પંચર હાંધે છે ને આપણે ઘડી બેવાનો. અમારો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.